નમસ્કાર મિત્રો, આજની નવી વાર્તાની અંદર તમારા બધા જ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, વાર્તાની અંદર હેતલે જે કર્યું એ સાંભળશો તો ખરેખર બધા લોકો દંગ રહી જશો, તો છેલ્લે સુધી જરૂરથી સાંભળજો। મારું નામ હેતલ છે। હું દેખામાં ખૂબ જ સુંદર છું, પરંતુ મારું બાળપણ સરળ ન હતું। મારા માતા પિતા મારી નાની ઉંમરે જ અવસાન પામ્યા હતા, તેથી મારે મારા ભાઈ અને ભાભી સાથે જ રહેવું પડ્યું હતું આખી જિંદગી માટે। ભાઈ ખૂબ જ સારા એવા માણસ હતા, એટલે કે માણસાઈવાળા માણસ હતા, પરંતુ જ્યારે તેની નોકરી વિદેશમાં લાગી હતી તો તેઓ વિદેશ ચાલ્યા ગયા હતા। ભાભીએ મારા કારણે વિદેશ જઈ શક્યા ન હતા, કારણ કે તેમને મારી સંભાળ રાખવી પડતી હતી, એટલા માટે અહીંયા જ રોકાઈ ગયા હતા। હવે ધીમે ધીમે મને લાગવા લાગ્યું કે હું મારા ભાભી ઉપર બોજ બની રહી છું। મને એવા મનમાં વિચારો આવતા હતા। આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને ફક્ત મનોરંજન માટે જ બનાવવામાં આવે છે। અને મિત્રો, જણાવી દઉં કે કોઈ પણ ધર્મ કે કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ હોતો નથી, તો કાલ્પનિક રીતે જ વિડીયો જોજો, અન્યથા ન જોતા। એટલે કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવો। વાર્તા સાંભળો, મોજ માણો અને અમને સપોર્ટ કરતા રહેજો મિત્રો। ફક્ત મોજ માટે બનાવીએ છીએ। એક દિવસ મારા ભાભી એક છોકરાની તસવીર લઈને આવ્યા હતા અને કહ્યું હતું, હેતલ, શું આ છોકરો તને પસંદ છે? એટલે કે તને ગમે છે? આ એક સારો સંબંધ છે। આ છોકરો સારા પરિવારનો છે અને તેની પાસે ઘણી સંપત્તિ છે। તું આ ઘરની અંદર રાણી બનીને રહીશ। મેં કહ્યું, ભાભી, હજુ તો મારું ગ્રેજ્યુએશન પણ પૂરું નથી થયું, મારે હજી આગળ ભણવું છે। પરંતુ ભાભીએ કહ્યું હતું, લગ્ન પછી પણ તું અભ્યાસ ચાલુ રાખી શકીશ, તને એવો મોકો મળી શકે છે। આવો સંબંધ દરેકને નથી મળતો। ભાભીની વાતો સાંભળીને મને પણ ઘણું વિચાર કર્યો હતો, ઘણું જ બધું વિચાર્યું, પછી સંબંધ માટે હા પાડી દીધી હતી। ભાઈને જ્યારે આ વાતની ખબર પડી તો તેઓ પણ થોડાક ચિંતિત થઈ ગયા હતા, પરંતુ મેં હા પાડી છે જાણીને તેઓ પણ રાજી થઈ ગયા હતા। અમે બધા જ લોકો રાજી હતા। થોડા સમયમાં મારી સગાઈ રાહુલ નામના છોકરા સાથે થઈ ગઈ હતી અને ટૂંક સમયમાં અમારા લગ્ન પણ થઈ ગયા હતા। અને મિત્રો, લગ્ન પછી તો એવું થયું હતું, એ સાંભળશો તો ખરેખર ચોંકી જશો। છેલ્લે સુધી વાર્તાને જરૂરથી સાંભળજો। અને રાહુલના ઘરે હું દુલ્હન બનીને ગઈ। તેનું ઘર એક મહેલ જેવું હતું અને ત્યાં હું ખૂબ જ ખુશ હતી, પરંતુ લગ્નની પહેલી રાત્રે રાહુલનો વ્યવહાર બદલાઈ ગયો હતો। તેણે મને એક રૂમમાં લઈ જઈને બંધ કરી દીધી હતી અને તે રૂમમાં એક વ્યક્તિ હતો જે બીમાર દેખાતો હતો અને બહુ ગભરાઈ ગઈ હતી હું તો ત્યારે, અને ત્યાર પછી રડવા લાગી હતી। ત્યારે તે વ્યક્તિએ મને શાંત કરતા કહ્યું હતું, રડતી નહીં હેતલ, હું રાહુલનો મોટો ભાઈ કરણ છું। રાહુલની ઘણી છોકરીઓ સાથે લગ્ન કરીને તેમને છેતરે છે અને તે મને પાગલ બનાવવા માટે પણ દવા આપે છે, જેથી તે આખી સંપત્તિ પોતાના નામે કરી શકે। એટલે કે એ ખાલી પૈસાનો જ ભૂખ્યો છે, અને પરંતુ મને તેની સાચી હકીકત ખબર પડી ગઈ છે અને હવે હું તેની દવા નથી લેતો, એટલે સારું છે। હું તેની સામે પાગલ બનવાનો ખાલી ઢોંગ કરું છું, જેથી તેને શંકા ન જાય। ત્યારે કરણે મને કહ્યું હતું, જો તું મારી મદદ કરીશ તો આપણે બંને મળીને રાહુલની સાચી હકીકત આ દુનિયાની સામે લાવી શકીએ છીએ। અને ઓલું કહે છે ને કે એકતામાં તાકાત હોય છે। સાચી વાત છે, બિલકુલ 100%। અને ત્યારે મને કરણની વાતો મને સાચી લાગી હતી। ખૂબ જ સારા વ્યક્તિ હતા અને સાચા વ્યક્તિ હતા। મેં તેનો સાથ આપવાનું નક્કી કર્યું હતું। બીજે દિવસે મને રાહુલે મારી ઉપર ખોટો આરોપ લગાવીને ઘરમાંથી કાઢી મૂકી હતી, પરંતુ કરણ અને મેં એક યોજના બનાવી હતી। ત્યાર પછી હું એ જ રાત્રે ગુપ્ત રીતે ઘરમાં પાછી આવી હતી અને રાહુલના રૂમમાં છુપાઈ ગઈ હતી, કારણ કે દેખાવતો તો મને ફરીથી કાઢી મૂકે, એટલે હું સંતાઈ ગઈ। એક નોકરાણીની મદદ લીધી હતી અમે બંનેએ, જે કરણને ખાવાનું રોજ મોકલી આપતી હતી। ધીમે ધીમે હવે કરણની તબિયતમાં સુધારો થવા લાગ્યો હતો। અંતે કરણે રાહુલની બધી સચ્ચાઈ દુનિયા સામે લાવી દીધી હતી। હવે રાહુલ પોલીસના હાથે પકડાઈ ગયો હતો। તે પછી કરણે મને પૂછ્યું હતું, હેતલ, શું તું મને મારા જીવનસાથી તરીકે સ્વીકારીશ? અને મિત્રો, કરણ ખૂબ જ સારો એવો માણસ હતો, તેથી મેં તેનો હાથ પકડી લીધો હતો અને થોડા સમય પછી અમારા લગ્ન પણ થયા હતા। મેં આ બધી જ વાત મારા ભાઈ અને ભાભીને પણ જણાવી હતી, જે વિદેશમાં ચાલ્યા ગયા હતા ધંધા માટે અને રહેવા માટે। ત્યારે ભાઈએ મારી વાત સાંભળીને રડતા રડતા કહ્યું હતું, હેતલ, તે આટલું બધું એકલા સહન કર્યું, ખરેખર મને આ સાંભળીને જ દુઃખ થાય છે। મને એક વાર પણ તે આ બધી કાંઈ જણાવ્યું નહીં। આ મારા ભાઈ રજા લઈને ભારત આવ્યા હતા અને ત્યાર પછી મને અને કરણને પ્રેમભર્યા આશીર્વાદ આપ્યા હતા। મિત્રો, આ વાર્તા આપણે બધા લોકોને સંદેશ આપે છે કે જીવનમાં મજબૂરીઓ આવે છે, પરંતુ હિંમત અને ન્યાય બંનેનો સાથ આપે એટલે આગળ વધવું જરૂરી છે ગમે તેને। આવી જ નવી નવી વાર્તાઓ દરરોજ સાંભળવા માટે અમારી આ ગુજરાતી વાર્તા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો, બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી કરીને નવા વિડીયોનો મેસેજ સૌથી પહેલાં તમને મળી જાય।
આવતીકાલે ખૂબ જ ખાસ વાર્તા આવવાની છે, તો જોવાનું ના ભૂલતા મિત્રો. સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઓલ ઉપર સેટ જરૂરથી કરતા જજો મિત્રો. અને બધી સ્ત્રીઓએ પોતાનો અધિકાર લેવા માટે લડવું જરૂરી છે અને પોતાનું જીવન જીવવું જરૂરી છે, ગમે તે હોય પછી. અને અવાજ ઉઠાવવો જ જોઈએ, ગમે તે વ્યક્તિ હોય યાર. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી? જો તમને આ વાર્તા ખરેખર પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી દેજો. અને હા, આવી પ્રેરણાદાયક વાર્તાઓ દરરોજ સાંભળવા માટે અમારી ગુજરાતી વાર્તા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને મિત્રો, આ વિડીયોને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો, જેથી કરીને એને પણ શીખ મળે. આવતીકાલે ફરી મળીશું ખાસ વાર્તા સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. ખૂબ ખૂબ ધન્યવાદ બધા જ મિત્રો.